ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. તમારું જે સેકન્ડ યુનિટ છે ટાઈપ સ્ટડી, એમાં આપણે એક એનિમલની સ્ટડી એટલે કે એના અલગ અલગ સિસ્ટમની સ્ટડી પતાવી છે વંદાની. બરાબર, હવે આપણે નવું એનિમલની સ્ટડી ચાલુ કરીએ છીએ, લીચ. બરાબર, એટલે આમાં શું કરવાનું છે આપણે? લીચ છે એટલે કે લીચ એટલે ગુજરાતીમાં કહેવાય છે જળો. તો જળોની જે અલગ અલગ એની સિસ્ટમો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. બરાબર, તો અત્યારે આ લેક્ચરમાં આપણે ચાલુ કરીએ છીએ મોર્ફોલોજી એન્ડ બોડી વોલ. બરાબર, એટલે કે જળોની બાહ્યાકાર વિદ્યા અને એની શરીર દિવાલ કેવી છે, એના આડો છેદ લઈએ તો એની શરીર દિવાલમાં શું રહેલું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. બરાબર, સૌથી પહેલાં આપણે આ ટોપિક ચાલુ કરીએ એના પહેલાં હું જનરલ ઇન્ફોર્મેશન આપી દઉં. બરાબર, કે જળો કયા સમુદાયનું પ્રાણી છે, કયા વર્ગનું પ્રાણી છે, એનું શરીર રચના કેવી છે, કેટલા ખંડોનું બનેલું છે. ઓકે. ટોપિકનું નામ છે જનરલ મોર્ફોલોજી એન્ડ બોડી વોલ. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો આ એક જળોનું ફિગર બતાવી છે. બરાબર, એમાં આ છે પૃષ્ઠ દેખાવ છે, આ વક્ષ દેખાવ છે. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમે રોમન આંકમાં લખેલા શું છે? ખંડમય રચના છે. બરાબર, પહેલાં હું જનરલ ઇન્ફોર્મેશન આપી દઉં. તો જળો એ કયા સમુદાયનું પ્રાણી છે? બધાને ખબર છે, જળો એ નુપુરક સમુદાયનું પ્રાણી છે. બરાબર, અને નુપુરક સમુદાયના સામાન્ય લક્ષણો એ તમે આગળના યરમાં ભણી ગયા છો. બરાબર, તો નુપુરક સમુદાયમાં જે પ્રાણીઓ આવે છે એ પ્રાણીઓનું શરીર એક શું હોય છે? ખંડમય હોય છે. એમાં શરીર ખંડોમાં વિભાજિત હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, ખંડોમાં શું છે? વિભાજિત. અને આ ખંડો કેવા હોય છે? સમાન. બધા જ ખંડો કેવા હોય છે? સમાન. માટેને શું કહેવાય છે? સમખંડતા ધરાવે છે. બરાબર, અને આ શરીર કેવું છે? નળાકાર. તમે જોઈ શકો છો શરીર કેવું છે? નળાકાર. અને જે જળો છે, જળો એનું શરીર કેટલા ખંડોનું બનેલું છે? 33 ખંડોનું બનેલું છે. બરાબર, 33 ખંડોનું બનેલું છે. અને તમે અહીંયા જોઈ શકો છો, આ જે રોમન અંકમાં જે બતાવે છે એના ખંડો બતાવેલા છે. બરાબર, હવે જળોમાં આગળની બાજુએ એક છેડે અગ્રચૂષક અને પશ્વ છેડે શું આવેલું છે? પશ્વ ચૂષક. હવે આ ચૂષકના મદદથી જળો શું કરે છે? તો ચૂષકની મદદથી જળો શું કરશે? એ કોઈ પણ એનિમલ ઉપર ચોંટી જશે અને એમાંથી શું કરશે? ખોરાક મેળવશે. પ્લસ એના પ્રચલનમાં પણ આ ઉપયોગ થઈ શકે છે. બરાબર, ઓકે. હવે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, એનું જે શરીર છે અલગ અલગ ખંડોમાં આવી રીતે વિભાજિત છે. એ આપણે 1 બાય 1 પાછળથી જોઈએ છીએ. બરાબર, હવે જળો એ ઉભયલિંગી સજીવ છે. બરાબર, એટલે કે એક જ પ્રાણીમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર આવેલું છે. પ્લસ એ કયા વર્ગમાં આવે છે? હિરુડિનિયા વર્ગમાં આવે છે. હવે કેમ હિરુડિનિયા વર્ગ એટલે શું? એટલે કે એ વર્ગમાં કેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે? કેમ કે આ જળો છે, એ જળો એ હિરુડિન નામનું એક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. એટલે એક વર્ગનું નામ શું આપ્યું? હિરુડિનિયા. બરાબર, હવે એનો શું ઉપયોગ? હિરુડિન નામનું જે દ્રવ્ય છે એનો શું ઉપયોગ, ક્યારે ઉપયોગ થતો હોય છે? તો તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે જળો એ બાહ્ય પરોપજીવી પ્રાણી છે. બાહ્ય પરોપજીવી એટલે પહેલાં તો પરોપજીવી પ્રાણી એટલે શું? એવું પ્રાણી કે જે ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખતું હોય. બરાબર, અને જળો એ અન્ય શરીર એટલે કે તમને ખબર છે જે ઢોર હોય છે એની બાહ્ય સપાટી ઉપર જળો ચોંટેલા હોય છે. અને એ બહાર રહી જે યજમાન શરીર છે એમાંથી બહારની બાજુ રહી પોષણ મેળવે છે. એટલે એનું શું કીધું? બાહ્ય પરોપજીવી. બરાબર, તમે જોયું જ હશે, કોઈ તળાવમાં ભેંસ હશે તો એના શરીર ઉપર જળો ચોંટેલા હશે. અને શું કરતું હોય છે? એ યજમાન કોને કહેવાય? ઢોરને, કે જેનામાંથી એ પોષણ મેળવે છે. બરાબર, તો યજમાન શરીરમાંથી શું ચૂસે છે? લોહી ચૂસે છે. બરાબર, તો હવે કઈ રીતે લોહી ચૂસે છે? તો એ શું કરે છે કે જેના એક ચૂસક મતલબ એની જોડે 2 ચૂસક છે તો એક ચૂસકની મારફતે ચોંટી જાય છે શરીર ઉપર. બરાબર, યજમાન શરીર ઉપર. અને જે બીજો ચૂસક છે એની મારફતે એ યજમાન શરીરની ઉપર વાય શેપનો એક કાપ મૂકે છે. બરાબર, હવે જેવો એને કાપ મૂક્યો કે તરત જ લોહી શું આવશે? બહાર નીકળશે. બરાબર, તો આ લોહી તમને ખબર જ છે કે રુધિર એ હવાના સંપર્કમાં આવે તો તે ગંઠાઈ જાય છે. બરાબર, પણ આ રુધિર ગંઠાઈ ન જાય એટલા માટે જેવો એ કાપ મૂકશે તરત જ જળો એક દ્રવ્ય એ યજમાન શરીરમાં એન્ટર કરશે. અને એ દ્રવ્યનું નામ શું છે? હિરુડિન. અને આ હિરુડિનનું કામ શું છે? હિરુડિન એ રુધિરને ગંઠાઈ જતું અટકાવે છે.
બરાબર. એટલે આ હિરુડિનનો અંદર એન્ટર કરશે એટલે શું થશે, એ રુધિર ગંઠાઈ જશે નહીં અને ઇઝીલી એ શું કરશે, એને ચૂસી લેશે. બરાબર. ઓકે. હવે તમને ખબર હોય કે જે હિરુડિન દ્રવ્ય છે એનો ઉપયોગ ડાયાલિસિસની પ્રોસેસમાં થતો હોય છે. બરાબર. જેને કિડની ફેલ હોય એ લોકો જે ડાયાલિસિસ કરાવતા હોય તો એ વખતે શું થાય છે કે એ રુધિર બહાર ગંઠાઈ ન જાય એટલા માટે એમાં એન્ટર કરવામાં આવે છે હિરુડિન, અને જ્યારે રુધિર શુદ્ધ થાય છે અને પછી જ્યારે બોડીમાં એન્ટર કરવામાં આવે છે ત્યારે એન્ટી હિપેરિન બરાબર એ એન્ટર કરવામાં આવે છે જે હિરુડિનના વિરુદ્ધમાં કામ કરે છે. એટલે શું થશે, પછી તમારું રુધિર ગંઠાઈ શકે છે. બરાબર. ઓકે. હવે આપણે 1 by 1 જોઈએ. ઓકે. જળો એ નુપુરક સમુદાયનું પ્રાણી છે જે હિરુડિનિયા વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જળો ક્યાં રહે છે? મીઠા પાણીમાં રહેતું બાહ્ય પરોપજીવી છે. બરાબર. મીઠા પાણીમાં રહે છે અને બાહ્ય પરોપજીવી છે. બાહ્ય પરોપજીવી કેમ છે એ મેં તમને સમજાવી દીધું. બરાબર. તે મીઠા પાણીમાંથી પસાર થતા માનવ અને ઢોરમાંથી શું ચૂસે છે? લોહી ચૂસે છે. ઓકે. હવે એના લક્ષણોની વાત કરીએ તો કે બાહ્ય લક્ષણો તો કે પુખ્ત જળોની લંબાઈ કેટલી છે? 12 થી 14 સેન્ટીમીટર જેટલી લંબાઈ છે. તેનું શરીર પૃષ્ઠ વક્ષ બાજુથી કેવું છે? ચપટું છે. અને જળોનું શરીર કેવું છે? પોચું, અને ચામડી હંમેશા ભીની અને શ્લેષ્મયુક્ત હોય છે. હવે એક ક્વેશ્ચન થાય કે કેમ એની ચામડી હંમેશા ભીની અને શ્લેષ્મયુક્ત હોય? તો એટલા માટે કારણ કે નુપુરક સમુદાયના પ્રાણીઓ એ શ્વસન શાનાથી કરે છે? ચામડી દ્વારા. બરાબર. એટલે એની જે ચામડી હોય છે કેવી છે? ભીની હોય છે. બરાબર. હવે સમખંડતા, મેં પહેલાં જ કીધું કે આ પ્રાણી જે જળો છે એનું શરીર કેટલા ખંડોનું બનેલું છે? 33 ખંડોનું બનેલું છે અને એ સમખંડતા ધરાવે છે. એટલે કે એના બધા જ ખંડો કેવા છે? સમાન છે. બરાબર. હવે બીજો ટોપિક છે સમખંડતા. જળોનું શરીર મોટી સંખ્યામાં આવેલી કડીઓમાં વિભાજિત છે. કડીઓ. બરાબર. અહીંયા શાની વાત કરી છે? અહીંયા તમે જોઈ શકો છો આ નાની નાની જે લાઈન દેખાય છે, અહીંયા જે આ લાઈન દેખાય છે એ તમે જોઈ શકો છો તો અલગ અલગ એક કડી બતાવે છે, એક રિંગ જેવી રચના છે. બરાબર. તો આ જે ખંડો છે એ દરેક ખંડોમાં રિંગોની સંખ્યા અલગ અલગ હોય છે. બરાબર. કોઈમાં 2 હોય છે, કોઈમાં 3 હોય છે, કોઈમાં 5 હોય છે, અલગ અલગ હોય છે. બરાબર. હવે જળોમાં કુલ 33 ખંડો આવેલા છે. આ 33 ખંડોને 5 વિસ્તારમાં વહેંચાયેલો છે જે અનુક્રમે શીર્ષ, પૂર્વ વલયિકા, વલયિકા અથવા મધ્ય વિસ્તાર, પુચ્છ અને પશ્વચૂષક એમ 5 વિસ્તારમાં વહેંચાયેલું છે. બરાબર. હવે અહીંયા એક અલગ અલગ આપણે વિસ્તાર જોશું ત્યારે કહીએ. બરાબર. હવે પહેલો વિસ્તાર છે શીર્ષ. બરાબર. તો શીર્ષ કેટલા ખંડોનો બનેલો છે? 5 ખંડોનું બનેલું છે. જેમાં કયા કયા ભાગો આવેલા છે? જેમાં અગ્રચૂષક, બરાબર, એ આગળની બાજુ છે. મુખ, જડબા અને આંખ આવેલી છે. બરાબર. શું શું આવેલું છે? તો અગ્રચૂષક, મુખ, જડબા અને આંખ. ઓકે. આ વિસ્તારમાં ઉત્સર્ગિકા છિદ્ર જોવા મળતા નથી. ઉત્સર્ગિકા છિદ્રનું શું કામ છે? તો જે ઉત્સર્ગિકા, તમને ખબર છે કે નુપુરક જે સમુદાય છે એમાં ઉત્સર્જન એ ઉત્સર્ગિકાઓ મારફતે થાય છે. બરાબર. એટલે જે પ્રથમ ખંડ, જે પ્રથમ 5 ખંડ છે શીર્ષમાં, એમાં ઉત્સર્ગિકા છિદ્ર આવેલા હોતા નથી. બરાબર. પ્રથમ ખંડની આગળ નાનો પરિતુંડ ભાગ આવેલો છે અને પરિતુંડ પછી આવેલા પ્રથમ ખંડમાં એક જોડ શું આવેલી છે? આંખ આવેલી છે. બરાબર. આંખનું સ્થાન ક્યાં છે? પ્રથમ ખંડમાં. હવે પ્રથમ 2 ખંડ ફક્ત એક જ રિંગ ધરાવે છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે બતાવેલું છે આ રોમન આંખમાંથી, જે અહીંયા 1 લખ્યું છે અને એમાં જે એની નીચે 2 લખેલું છે, તો આ બંને જે પ્રથમ 2 ખંડ છે એમાં આ નાની નાની જે લાઈન બતાવી છે એની સંખ્યા કેટલી છે? 1. બરાબર. એટલે કે પ્રથમ 2 ખંડમાં કેટલી રિંગોની સંખ્યા છે? 1 સંખ્યા છે. બરાબર. ઓકે. ત્રીજા ખંડમાં કેટલી રિંગ છે? 2 રિંગ આવેલી છે. પરંતુ પ્રથમ 3 ખંડ, બરાબર, ત્રીજા ખંડમાં કેટલા છે? 2 રિંગ આવેલી છે. અને પરિતુંડ અને પ્રથમ 3 ખંડ ઉપલા ઓઠની રચના કરે છે. ચોથા ખંડમાં 3 રિંગ
અને પાંચમા ખંડમાં પણ 3 રિંગ. અહીંયા કઈ રીતે જો પ્રથમ પહેલો અને બીજો એ બે ખંડમાં કેટલી રિંગ આવેલી છે? 1 1 બરાબર. ત્રીજા ખંડમાં 2 રિંગ, ચોથા અને પાંચમા ખંડમાં 3 3 રિંગ આવેલી છે બરાબર. અહીંયા પરિતુંડ અને પ્રથમ 3 ખંડ એટલે કે એક પહેલો ખંડ, બીજો ખંડ અને ત્રીજો ખંડ આ ભેગું મળી અને શું કરે છે? ઉપલા ઓષ્ઠની રચના બરાબર, ઉપલા હોઠની રચના કરે છે. ઓકે, હવે આપણે બીજા ભાગની વાત કરીએ, પૂર્વ વલયિકા વિસ્તાર. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ભાગ બતાવેલા છે, જેમાં પ્રથમ છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો શીર્ષ વિસ્તાર, પછી આ છે પૂર્વ વલયિકા, પછી આ વલયિકા આમ અથવા મધ્ય વિસ્તાર અને આ પૂછ બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ આગળ. પૂર્વ વલયિકા એટલે કે વલયિકાનો પહેલાનો વિસ્તાર. આ વિસ્તારમાં અનુક્રમે 6 7 8 એમ 3 ખંડોનો બનેલો છે બરાબર. ઓકે, તો છઠ્ઠા ખંડમાં 3 રિંગ આવેલી છે, જ્યારે સાતમા અને આઠમા ખંડમાં કેટલી રિંગ આવેલી છે? 4 રિંગ આવેલી છે બરાબર. છઠ્ઠા ખંડથી ઉત્સર્ગિકાની શરૂઆત થતી હોવાથી દરેક ખંડમાં ઉત્સર્ગ છિદ્ર જોવા મળે છે બરાબર. તમારે અહીંયા યાદ રાખવાનું કે કયા ખંડમાં કેટલી રિંગો આવેલી છે બરાબર. અહીંયા છઠ્ઠા ખંડમાં 3 રિંગ છે અને સાતમા અને આઠમા ખંડમાં કેટલી રિંગો છે? 4 4 બરાબર. અને છઠ્ઠા ખંડથી ઉત્સર્ગિકાની શરૂઆત થતી હોવાથી અહીંથી એના પછીના દરેક ખંડમાં ઉત્સર્ગિકા છિદ્ર આવેલું હોય છે બરાબર. હવે આપણે વાત કરીએ વલયિકા વિસ્તાર બરાબર. એ વલયિકા વિસ્તાર છે કે જ્યાં વલયિકા જોવા મળે છે. હવે તમે આગળના સ્ટાન્ડર્ડમાં જ્યારે અળસિયા વિશે ભણ્યા હશો તો એમાં પણ વલયિકા આવતી હતી બરાબર. 3 ખંડો ભેગા મળી અને વલયિકાની રચના કરતા હતા. ઓકે, એ વલયિકા શું છે કે એમાં એક બહુ બધી ગ્રંથિઓ આવેલી છે અને એ ભાગ ગાઢો એકદમ ઘટ્ટ દેખાતો હોય છે. અને વલયિકા વિસ્તાર એવો સ્ત્રાવ કરે છે પ્રજનન દરમિયાન જે અંડઘરની રચના કરે છે બરાબર. અળસિયામાં તમે ભણી ગયા છો. એ જ રીતે જળોમાં પણ વલયિકા વિસ્તાર આવેલો છે, પણ આ વલયિકા વિસ્તાર એ કાયમી હોતો નથી. શામાં? જળોમાં હોતો નથી કાયમી. અળસિયામાં વલયિકા વિસ્તાર કાયમી હોય છે, પણ જળોમાં વલયિકા વિસ્તાર કાયમી હોતો નથી. તો એ ક્યારે જોવા મળે છે? જ્યારે પ્રજનન કાળ હોય એ દરમિયાન જ જોવા મળે છે, પછી જોવા મળતું નથી બરાબર. વલયિકા વિસ્તાર તો આ વિસ્તાર 9 10 અને 11 એમ 3 ખંડોનું બનેલું છે. જળોમાં કાયમી વલયિકા જોવા મળતી નથી, પરંતુ એપ્રિલ મે અને જૂન મહિનામાં પ્રજનન ઋતુ દરમિયાન તે જોવા મળે છે. એનો મતલબ એ કે જળોનું પ્રજનન ઋતુ કઈ છે? એપ્રિલ મે અને જૂન બરાબર. જનન છિદ્રો 10મા અને 11મા ખંડની મધ્ય વક્ષ બાજુએ ખુલે છે. આ 3 ખંડોમાં ઉત્સર્ગિકા છિદ્રો જોવા મળે છે બરાબર. વલયિકા વિસ્તારમાં શું શું આવેલું છે? તેમાં 10મા અને 11મા ખંડમાં જનન છિદ્રો ખુલે છે બરાબર. ઓકે, એના પછી છે મધ્ય વિસ્તાર. આ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે જે 11 ખંડોનો બનેલો છે બરાબર. એમાં ક્યાંથી ચાલુ થાય છે? ખંડ નંબર 12 થી ખંડ નંબર 32 સુધી બરાબર. ટોટલ 11 ખંડોનું બનેલું છે. સોરી, ખંડ નંબર 12 થી ખંડ નંબર 22 સુધી બરાબર. 32 નહીં, 22 સુધી. ઓકે, દરેક ખંડમાં ઉત્સર્ગિકા છિદ્ર જોવા મળે છે અને દરેક ખંડમાં 5 રિંગ આવેલી છે બરાબર. મધ્ય વિસ્તારના જે 11 ખંડોનું બનેલું છે એ દરેકે ખંડમાં ઉત્સર્ગિકા છિદ્ર છે અને એમાં રીંગો કેટલી છે? પ્રત્યેક ખંડમાં 5 રીંગો છે બરાબર. એના પછી છે પુચ્છ વિસ્તાર. તો પુચ્છ વિસ્તાર કેવો છે? નાનો અને 4 અપૂર્ણ ખંડોનું બનેલું છે. એમાં કયા કયા છે? 23 થી 26 ખંડનું બનેલું છે બરાબર. 23મા ખંડોમાં 3 રીંગ આવેલી છે, જ્યારે બાકીના ખંડોમાં કેટલી રીંગો આવેલી છે? 2 રીંગો. એટલે કે 23મા ખંડમાં 3, બાકીના 24 25 અને 26 એ ખંડોમાં કેટલી રીંગો છે? 2 રીંગો આવેલી છે બરાબર. 26મા ખંડમાં મળદ્વાર આવેલું છે. ઓકે, યાદ રાખવાનું મળદ્વાર ક્યાં આવેલું છે? 26મા ખંડમાં.
અને આ 4 ખંડોમાં ઉત્સર્ગિકા છિદ્ર આવેલા નથી, બરાબર। અહીંયા યાદ રાખવાનું કયા ખંડોમાં ઉત્સર્ગિકા છિદ્ર આવેલા નથી, તો પ્રથમ 5 ખંડ જે શીર્ષ વિસ્તારમાં આવેલા છે અને બાકીના જે પુચ્છ વિસ્તારમાં 4 ખંડ આવેલા છે 23, 24, 25 અને 26 આટલા ખંડોમાં ઉત્સર્ગિકા છિદ્ર એબ્સન્ટ છે। હવે એના પછી છે પશ્વચૂષક, બરાબર। તો તે 27 થી 33 એમ કુલ 7 ખંડોનો બનેલો છે અને પશ્વચૂષકના ખંડો અગ્રચૂષકના ખંડોથી જુદા પડે છે અને દરેક ખંડ એક રિંગનો બનેલો છે, બરાબર। ઓકે, એના પછી અહીંયા તમે જોઈ શકો છો આ આખી એની જે રચના છે એ આ રીતે છે, બરાબર। આ જળોની રચના છે, અહીંયા જળોની રચના બતાવેલી છે, બરાબર। એમાં અહીંયા જે વલયિકામાં નરજનન છિદ્ર માદા જનન છિદ્ર ખુલે છે, તમે જોઈ શકો છો। પછી આ પશ્વચૂષક છે, બરાબર, મધ્ય વિસ્તાર છે। ઓકે, હવે આપણે નવો બીજો ચાલુ કરીએ। આ એની બાહ્યાકાર વિદ્યા પતી ગઈ। હવે આપણે ચાલુ કરીએ છીએ બોડી વોલ ઓફ લીચ, બરાબર, એટલે કે જળોની શરીર દિવાલ, બરાબર। હવે આ એની શરીર એની જે લીચ અહીંયા લખ્યું છે લીચ ટીએસ ઓફ ધ બોડી, એટલે કે એની બોડી છે એનો આડો છેદ લીધો છે, બરાબર। એમાં આપણને બોડી વોલ જોવા મળશે। હું તમને બતાવી દઉં, અહીંથી જે 1 થી 4 સુધીના જે દર્શાવેલા છે જે પોઈન્ટ, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો 1 થી 4 સુધી જે પોઈન્ટ દર્શાવ્યા છે આ એ શું દર્શાવે છે, એની બોડી વોલ, બરાબર। એમાં જે પહેલો જે પોઈન્ટ દર્શાવ્યો છે બહારની બાજુ એ શું છે, ક્યુટિકલનું આવરણ, બરાબર। એના પછી શું છે, બીજું છે એપિડર્મિસ, બરાબર, અધિચ્છદીય પેશી। એના પછી સોરી એપિડર્મિસ એટલે એની જે ત્વચા હોય છે એનું અધિચર્મ હોય છે, બરાબર। ઓકે, એના પછી છે આ જે તમે અહીંયા જોઈ શકો છો આ શું છે, વર્તુળી સ્નાયુઓ, બરાબર, સર્ક્યુલર મસલ્સ। એના પછી છે લોન્જિટ્યુડિયલ મસલ્સ એટલે કે આયામ સ્નાયુ। અહીંયા તમે જોઈ શકો છો આ જે ગોળ ગોળ ટપકા બતાવ્યા છે એ શું છે, આયામ સ્નાયુ, બરાબર। અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો આ, બરાબર, એ શું છે, ત્રાંસા સ્નાયુઓ, બરાબર। અને એના પછી કઈ પેશી આવી છે, બોર્ટિડિયલ ટિશ્યુ, બરાબર। હવે કઈ રીતે ગોઠવાયેલી છે એ હું તમને આગળ બતાવું છું, પણ અહીંયા તમે ફક્ત એટલું જોઈ લો કે આ રીતે ગોઠવાયેલું હોય છે। હવે આ ટીએસ કેવી રીતે લીધો, ધારો કે એની ચામડી છે, બરાબર, એની જે દિવાલ છે એનો ટીએસ લીધો, તેમાં પહેલું લેયર કયું હશે, ક્યુટિકલનું, એના પછી અધિચર્મ, બરાબર, એના પછી વર્તુળી સ્નાયુ, પછી આયામ સ્નાયુ, પછી ત્રાંસા સ્નાયુ, બરાબર। આવી રીતે 1 બાય 1 લેયર હશે અને એ લેયરમાં અમુક ગ્રંથિઓ આવેલી છે એની આપણે વાત કરીએ, બરાબર। ઓકે, આ જોઈ શકો છો આ આપણો એક છેદ છે, બરાબર, આ પણ એનો છેદ છે પણ એ ડિટેલમાં બતાવ્યો છે। પેલો એ આખી એની બોડીનો છેદ છે એટલે ખાલી આપણે એના એક પોઈન્ટ જ જોઈ શકશું, પણ આ એના ડિટેલમાં આપણે જોયો છે। તો જુઓ, જોઈ શકો છો એમાં પહેલું તમે અહીંયા જોઈ શકો છો ક્યુટિકલ સૌથી બહારનું આવરણ, બરાબર। એની તરત જ નીચે અધિચર્મ છે, બરાબર, એટલે કે ડર્મિસ એટલે ચામડી હોય છે। ત્યાં આપણે આગળ મેં વાત કરી જે ડર્મિસ કીધું એટલે ડર્મિસમાં આપણી જે ચામડીમાં 2 લેયર છે, ઉપરનું અધિચર્મ અને નીચેનું નીચર્મ, બરાબર। અધિચર્મ છે એના પછી નીચર્મ એટલે આ બંને ભેગા મળીને શું કહેવાય, ડર્મિસ, બરાબર। એના પછી કયા સ્નાયુ છે, વર્તુળી સ્નાયુ, એના પછી આયામ સ્નાયુ, બરાબર। અહીંયા ત્રાંસા સ્નાયુ પણ આવેલા છે અને એની પછી એક પેશી છે, કઈ છે, બોર્ટિઓડિલ પેશી, બરાબર। અલગ અલગ આ કામ છે એનું, બરાબર। હવે તમે જ્યારે આ છેદ લો છો આડો એટલે વર્તુળી સ્નાયુ આમ ગોઠવાયેલા હોય છે, બરાબર। હવે તમે આડો છેદ લેશો એટલે કેવી રીતે લાગશે તમને, આવી રીતે, બરાબર। અને જે આયામ સ્નાયુઓ એ આમ હોય છે, બરાબર, આ ઊભા ગોઠવાયેલા હોય છે। જ્યારે તમે એનો આડો છેદ લો છો એટલે તમને છેદમાં આવી રીતે ચોરસમાં અથવા એક ટપકા સ્વરૂપે દેખાશે, બરાબર। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ
લેયર આપ્યા છે. તો જે પહેલું છે ક્યુટિકલ, પછી ડર્મિસ, એટલે ડર્મિસમાં બે ભાગ પડે. સૌથી ઉપરનું અધિચર્મ, એના પછી નીચર્મ, એના પછી વર્તુળી સ્નાયુ છે, બરાબર. એના પછી આયામ સ્નાયુ, અહીંયા વર્તુળી સ્નાયુ છે, પછી આયામ સ્નાયુ, અહીંયા ત્રાંસા સ્નાયુ પણ આવેલા છે, અને પછી શું છે, બોલ્ટીઓડિલ પેશી, બરાબર. હવે શું શું આવેલું છે આપણે આગળ જોઈએ. સોરી, ઓકે. જળોની શરીર દિવાલ. તો જળોની શરીર દિવાલમાં ક્યુટિકલ, અધિચર્મ, નીચર્મ, સ્નાયુઓ અને બોલ્ટીઓડિલ પેશીનો સમાવેશ થાય છે. સ્નાયુમાં કયા કયા? વર્તુળી સ્નાયુઓ, આયામ સ્નાયુઓ અને ત્રાંસા સ્નાયુ, બરાબર. હવે પહેલું લેયર કયું છે? ક્યુટિકલનું, બરાબર. તો ક્યુટિકલ એ પાતળું, નાજુક અને રક્ષણાત્મક આવરણ ચામડીની ફરતે આવેલું છે. ક્યુટિકલ કેવું છે? પારદર્શક અને રંગવિહીન છે. ક્યુટિકલની જાડાઈ શરીરના જુદા જુદા વિસ્તારમાં કેવી હોય છે? જુદી જુદી હોય છે, બરાબર. અને ક્યુટિકલનો સ્ત્રાવ શામાંથી થાય છે? અધિચર્મ જે લેયર આવ્યું છે એના કોષોમાંથી થાય છે, બરાબર. તો ક્યુટિકલ ક્યાં આવેલું છે? ચામડીની ફરતે, બરાબર. અને એનો સ્ત્રાવ કોણ કરે છે? અધિચર્મના કોષો, બરાબર. ઓકે. હવે એના નીચે કયું લેયર આવ્યું છે? બીજા નંબરનું, પહેલા નંબરનું ક્યુટિકલ છે, બરાબર. ફર્સ્ટ નંબરનું ક્યુટિકલ. સેકન્ડ નંબરના આપણે વાત કરીએ તો એ કયું છે? અધિચર્મ, બરાબર. ઓકે. તો અધિચર્મ એક જ સ્તરમાં ગોઠવાયેલા કોષોનું બનેલું છે. એક સ્તર એટલે ધારો કે આ કોષોનું લેયર છે, તો બસ આવી રીતે એક જ લેયર હોય, બરાબર. તો એક સ્તરીય કોષોનું લેયર છે. આ કોષો કેવા છે? સ્તંભાકાર. સ્તંભાકાર મતલબ જે થાંભલો હોય એવી રીતે, આવી રીતે, બરાબર, સ્તંભના જેવું, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનો ભાગ છે એ થોડો પહોળો હશે અને અંદરનો ભાગ થોડો આમ સાંકડો થતો જશે, બરાબર. આવી રીતે સ્તંભાકાર હોય છે અને અહીંયા કોષ કેન્દ્ર હોય છે. આ કોષો સ્તંભાકાર છે અને જેનો બહારનો ભાગ કેવો હોય છે? પહોળો, અને અંદર તરફ ભાગ કેવો છે? સાંકડો. સ્તંભાકાર કોષો આવી રીતે બતાવે છે. ઉપરનો ભાગ પહોળો હોય છે આવી રીતે, અને જેમ અંદર જતા જેમ સાંકડો થતો જાય છે, બરાબર. ઓકે. બહારની તરફના કોષો કેવા લાગે છે? ષટકોણ આકારના લાગે છે અને એકબીજા વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. હવે નવો વર્ડ આવ્યો, આંતરકોષીય અવકાશ. આંતર એટલે ની વચ્ચે, કોષોની વચ્ચે રહેલો અવકાશ. ધારો કે આ બે સેલ છે, બરાબર, અને આ બે સેલની વચ્ચે આ શું છે? અવકાશ છે. તો આને શું કહેવાય? આંતરકોષીય અવકાશ, બરાબર. પણ અહીંયા અધિચર્મ છે એના કોષો આવી રીતે ગોઠવાયેલા છે, બરાબર. તો અહીંયા તમને આંતરકોષીય અવકાશ જોવા મળશે નહીં, કારણ કે આ બંને સેલની વચ્ચે ક્યાંય તમને સ્પેસ જેવું જોવા મળતું નથી. તો અહીંયા આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી, બરાબર. દરેક કોષના તળિયાના ભાગમાં શું આવેલું છે? કોષ કેન્દ્ર. અને કોષરસ કેવો છે? કણિકામય, એટલે કે એમાં કણિકાઓ આવેલી છે કોષરસમાં, બરાબર. ઓકે. અધિચર્મ શ્વસનનું પણ કાર્ય કરે છે. અસંખ્ય અધિચર્મના કોષો ગ્રંથિ અને સંવેદી કોષોમાં રૂપાંતર પામે છે, બરાબર. અધિચર્મના કોષો, અધિચર્મ છે શાનું કામ કરે છે? શ્વસનનું પણ કામ કરે છે, બરાબર. અને અધિચર્મના અસંખ્ય કોષો એ ગ્રંથિ અને શામાં રૂપાંતર પામે છે? સંવેદ, બરાબર. સંવેદી કોષો એટલે કે કોઈ પણ સંવેદનાને એક્સેપ્ટ કરી શકે. અને ગ્રંથિ એટલે કે મોસ્ટોપે શ્લેષ્મ ગ્રંથિમાં રૂપાંતર પામે છે અને શું કરે છે? શ્લેષ્મનો સ્ત્રાવ કરતું હોય છે. અને આ શ્લેષ્મનો સ્ત્રાવ શું હોય છે? કે આ ગ્રંથિઓ જે શ્લેષ્મ સ્ત્રાવ પામ્યો છે એ એની ચામડીને શું રાખે છે? ભીની, એટલે શું થાય છે? શ્વસન ઇઝીલી થઈ શકે, બરાબર. હવે કઈ કઈ ગ્રંથિ છે એ વાત કરીએ, બરાબર. તો અધિચર્મીય ગ્રંથિઓ. બધી જ અધિચર્મીય ગ્રંથિઓ કેવી છે? એક કોષી, કારણ કે એક કોષ જ એ ગ્રંથિમાં રૂપાંતર પામ્યું છે, બરાબર. ઓકે. અને ચામડીના ખૂબ જ અંદરના ભાગમાં આવેલી છે અને તે બહારની બાજુએ સાંકડી નળી મારફતે ખુલે છે, બરાબર. ઓકે. અધિચર્મીય ગ્રંથિમાં કઈ કઈ છે? તો એક છે શ્લેષ્મ ગ્રંથિ, પછી છે પરિતુંડ ગ્રંથિ, એના પછી ત્રીજી છે ચૂષક ગ્રંથિ, અને ફોર્થ છે, ચોથી વલયિકા ગ્રંથિ, બરાબર. હવે એક એક ગ્રંથિ આપણે જોઈએ. તો એમાં જોઈએ છે, પ્રથમ છે શ્લેષ્મ ગ્રંથિ.
તો શ્લેષ્મ ગ્રંથિ શરીરના બધા જ ભાગોમાં જોવા મળે છે, બરાબર, અને તે પૃષ્ઠ બાજુએ વક્ષ બાજુ કરતાં વધારે વિકસિત છે, બરાબર, કારણ કે વક્ષ બાજુ એ એનો નીચેની સપાટી છે અને પૃષ્ઠ બાજુ એ ઉપરની છે. જેમ જેમ એ ઉપર જો વધુ કેમ હશે, કારણ કે જો વધારે હશે ઉપરની બાજુ પૃષ્ઠ બાજુ તો એ વધારે ચામડી એની ભીની રહેશે અને વધારે શ્વસન કરી શકશે, બરાબર. ઓકે, એના બરાબર. અને શ્લેષ્મ ગ્રંથિ શાનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મનો જે જીવંત જળોના આખા શરીર ઉપર શ્લેષ્મનું શું કરે છે? આવરણ બનાવે છે, બરાબર. ઓકે, એના પછી બીજી છે પરિતુંડ ગ્રંથિ. પરિતુંડ ગ્રંથિ એ શ્રેણીબદ્ધ વિશિષ્ટ કોષોનો સમૂહ છે, બરાબર, જે પરિતુંડના ભાગમાં આવેલી છે, માટે એને શું કીધું? પરિતુંડ ગ્રંથિ. દરેક સમૂહમાં 8 થી 15 ગ્રંથિમય કોષો વર્તુળાકારે ગોઠવાયેલા છે અને આ ગ્રંથિનો સ્ત્રાવ અંડગરના બંને છેડાને બંધ કરતા પ્લગનું નિર્માણ કરે છે. આ જે પરિતુંડ ગ્રંથિ છે, બરાબર, 8 થી 15 કોષો એ વર્તુળાકાર ગોઠવાય છે, બરાબર, અને ગ્રંથિની રચના કરે છે, બરાબર. અને જે આ કોષો એવા પદાર્થનો સ્ત્રાવ કરે છે કે જ્યારે અંડઘર બની જાય છે, જ્યારે એનો ત્યાગ કરવાનો હોય છે, બરાબર. ધારો કે આ અંડઘર બનાવ્યું, ફોર એક્ઝામ્પલ આ અંડઘર છે, તો આ અંડઘરને હવે બંને બાજુથી આ છેડો અને આ છેડાથી લોક તો કરવું પડે ને, બરાબર, બંધ તો કરવું પડે ને. તો એ પ્લગ જેવું એવું બંધ કરવાનું કામ કોણ કરશે? પરિતુંડ ગ્રંથિ, બરાબર, કે જે એવા પદાર્થનો સ્ત્રાવ કરશે કે અહીંયાથી પ્લગ જેવું કામ કરશે. ઓકે, હવે વાત છે ચૂષક ગ્રંથિ. તો અગ્ર ચૂષક ગ્રંથિઓ શ્લેષ્મ ગ્રંથિને મળતી આવે છે અને તે શીર્ષ વિસ્તારમાં જોવા મળે છે, બરાબર, જ્યારે પશ્વ ચૂષક ગ્રંથિઓ બધી ભેગી થયેલી જોવા મળે છે. આ ગ્રંથિઓ પશ્વ ચૂષકના મોટા ભાગમાં જોવા મળે છે, બરાબર, અને તે કેવી છે? જે ગોળાકાર આકાર, કેવા આકારની હોય છે? ગોળાકાર. અહીંયા એમ કીધું છે કે જે અગ્ર ચૂષક ગ્રંથિ છે એ શ્લેષ્મ ગ્રંથિ જેવી જ હોય છે અને ત્યાં ક્યાં આવેલું હોય છે? શીર્ષ વિસ્તારમાં, કારણ કે અગ્ર ચૂષક ક્યાં આવેલું છે? શીર્ષ વિસ્તારમાં, બરાબર, અને પશ્વ ચૂષક આવેલું છે, બરાબર, ત્યાં પશ્વ ચૂષક ગ્રંથિઓ આવેલી છે જે બધી ભેગી થયેલી હોય છે, બરાબર, અને એ કેવું હોય છે? ગોળાકાર આકારની. અને શું ધરાવે છે? કોષ કેન્દ્ર ધરાવે છે અને દરેક ગ્રંથિમાંથી લાંબી અને સાંકડી નલિકા નીકળે છે અને એ નલિકા મારફત એનો સ્ત્રાવ શું કરે છે? બહાર કરે છે, બરાબર. હવે ચોથી ગ્રંથિ છે વલયિકા ગ્રંથિ, બરાબર. તો વલયિકા ગ્રંથિનું શું કામ છે? તો ચામડીનો વલયિકા વિસ્તારમાં બે વિશિષ્ટ પ્રકારની એક કોષીય ગ્રંથિ આવેલી છે જે અનુક્રમે આલ્બ્યુમિન ગ્રંથિ અને કાઇટોજિનસ ગ્રંથિ છે. જે વલયિકા ગ્રંથિ છે એમાં બે ટાઈપ પડે છે, બરાબર. કેમ વલયિકા ગ્રંથિ કીધી? કારણ કે આ ગ્રંથિ વલયિકા વિસ્તારમાં આવેલી છે, બરાબર, માટે વલયિકા ગ્રંથિ કીધી. પણ એમાં બે પ્રકારની ગ્રંથિઓ આવેલી છે. કઈ કઈ? આલ્બ્યુમિન ગ્રંથિ અને કાઇટોજિનસ ગ્રંથિ, બરાબર. આલ્બ્યુમિન ગ્રંથિ ક્યાં આવેલી છે? આયામ સ્નાયુ સ્તરમાં, એટલે કે જે વલયિકા વિસ્તાર છે એમાં પણ જે આયામ સ્નાયુ સ્તર આવેલું છે એમાં આલ્બ્યુમિન ગ્રંથિ આવેલી છે, બરાબર. જ્યારે કાઇટોજિનસ ગ્રંથિ એ નીચર્મના વર્તુળાતીત સ્નાયુ, એટલે કે વર્તુળાકાર સ્નાયુ છે અને ત્રાંસા સ્નાયુની વચ્ચે આવેલી છે, સોરી, બરાબર. કાઇટોજિનસ ગ્રંથિ ક્યાં આવેલું છે? ક્યાં આવેલી છે? તો નીચર્મ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે છે નીચર્મ, બરાબર. આ નીચર્મ છે એની નીચે વર્તુળાતીત સ્નાયુઓ એટલે વર્તુળાકાર સ્નાયુ અને ત્રાંસા સ્નાયુ આવેલા છે, એની વચ્ચે આવેલી છે, બરાબર. અને આનું કામ શું છે? તો પ્રજનન કાળ દરમિયાન આ ગ્રંથિ સક્રિય થાય છે, જેમાં કાઇટોજિનસ ગ્રંથિ અંડગરના દિવાલેની રચના કરે છે, જ્યારે આલ્બ્યુમિન ગ્રંથિ અંડગરમાં આલ્બ્યુમિનનો સ્ત્રાવ કરે છે. અને આલ્બ્યુમિન એ શું છે? પ્રોટીન છે, બરાબર. અને આ પ્રોટીનમાંથી એ જે અંડગરમાં જે રહેલું હોય છે બાળ પ્રાણી શું કરે છે? પોષણ, એટલે કે આલ્બ્યુમિન એ પોષક દ્રવ્ય છે, બરાબર. ઓકે, ખબર પડી ગઈ? અલગ અલગ ગ્રંથિનું અલગ અલગ કામ છે. ઓકે, એના પછી અહીંયા આપણે ગ્રંથિની વાત પતી ગઈ, એના પછી સ્નાયુઓની વાત આવી, બરાબર. ઓકે, તો સ્નાયુમાં શરીર દિવાલનો મોટો ભાગ સ્નાયુનો બનેલો છે, જેમાં વર્તુળાકાર સ્નાયુઓ, આયામ સ્નાયુઓ અને ત્રાંસા સ્નાયુ, બરાબર.
નીચર્મની તરત જ નીચે, અહીંયા નીચર્મ એની તરત જ નીચે વર્તુળાકાર સ્નાયુઓ 45 અંશના ખૂણે ગોઠવાયેલા છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આ પટ્ટો જે દેખાય છે વર્તુળાકાર સ્નાયુનો છે, બરાબર. આયામ સ્નાયુનો પટ્ટો ખૂબ જાડો અને તે 3 સ્તરમાં ગોઠવાયેલો છે. આયામ સ્તરની નીચે વિશિષ્ટ અને લાક્ષણિક બોર્ટિયોડિલ પેશી આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, આયામ સ્તર છે એની એક્ઝેક્ટ નીચે બોર્ટિયોડિલ પેશી આવેલી છે, બરાબર. આ પેશી કેવી છે? શાખિત અને નલિકાઓની જાળ સ્વરૂપે. તમે અહીંયા જોઈ શકો છો, આમ નલિકામય રચના દેખાય છે અને કેવી છે આ પેશી? શાખિત છે, બરાબર. નલિકાની દિવાલ પર ઘેરા ભૂખરા રંગના રંજક કણો આવેલા છે, બરાબર. કેવા રંજક કણો? ઘેરા ભૂખરા રંગના. એટલે આનો કલર કેવો લાગશે? ઘેરો ભૂખરો રંગ લાગશે, બરાબર. જળો દેહકોષ્ઠી પ્રાણી છે, પણ દેહકોષ્ઠ ખૂબ જ નાનો છે. હવે તો પહેલો એક ક્વેશ્ચન આવે કે દેહકોષ્ઠ એટલે શું? તો તમને ફર્સ્ટ સેમિસ્ટરમાં જ એની ડેફિનેશન આવે છે કે પાચન દિવાલ અને શરીર દિવાલ વચ્ચે જે સ્પેસ જોવા મળે છે એને શું કહેવાય છે? દેહકોષ્ઠ. ધારો કે આ શરીર દિવાલ છે, બરાબર, અને આ પાચન માર્ગની દિવાલ છે, તો શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ વચ્ચે આ જે સ્પેસ જોવા મળી, ખાલી જગ્યા જોવા મળી, એને શું કહેશો? દેહકોષ્ઠ, બરાબર. ઘણા જ્યારે આપણે વર્ગીકરણ ભણતા હોઈએ છીએ, જે સૌથી ઉપરના નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે એમાં દેહકોષ્ઠ હોતો નથી. એટલે કે શરીર દિવાલ અને જે જે પાચન માર્ગની દિવાલ છે વચ્ચે સ્પેસ જોવા મળતી નથી, તો એ અદેહકોષ્ઠી પ્રાણી છે. એના પછી કૂટદેહકોષ્ઠી હોય છે કે ખોટી ગુહા જોવા મળતી હોય છે, બરાબર. અને એના પછી દેહકોષ્ઠી પ્રાણીઓ એટલે કે દેહકોષ્ઠ ધરાવે છે, તો એવા પ્રાણીઓને શું કીધું? દેહકોષ્ઠી પ્રાણીઓ. અને જળો એક એવું પ્રાણી છે દેહકોષ્ઠી પ્રાણી, એટલે કે એમાં દેહકોષ્ઠ જોવા મળે છે, બરાબર. અને પણ દેહકોષ્ઠ કેવો છે? નાનો. કેમ નાનો છે? એનું રીઝન, કારણ કે શરીર દિવાલ એટલે કે આ શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ વચ્ચેનો પોલા અને વિશિષ્ટ પ્રકારની બોર્ટિયોડિલ પેશીથી શું છે? ભરેલો. હવે અહીંયા શું કહે છે કે આ ધારો કે એની શરીર દિવાલ છે, આ એની પાચન માર્ગ છે, પણ અહીંયા આ શું છે? બોર્ટિયોડિલ પેશી છે, એ શું છે? નલિકામાં ઘણી શાખિત છે, બરાબર. એટલે એ એટલા સુધી ભાગ કવર કરી લે છે કે અહીંયા દેહકોષ્ઠ એકદમ નાનો જોવા મળે છે. એટલે કે શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે એકદમ ઓછી સ્પેસ જોવા મળે છે, બરાબર. અહીંયા તમારે આ ટોપિક પતી જાય છે, ઓકે. હવે આપણે આગળ શું જોઈ લીધું? એની શરીર રચના, બરાબર. કેટલા ભાગમાં એને ડિવાઈડ કરેલું છે, એના ખંડો કેટલા છે, કયા ખંડમાં કેટલી રીંગો જોવા મળે છે, બરાબર. એના પછી આપણે એના શરીર દિવાલની વાત કરી, બરાબર. તો શરીર દિવાલમાં કયા કયા ભાગો આવેલા છે, કઈ કઈ ગ્રંથિ આવેલી છે, આ ગ્રંથિનું કામ શું છે, બરાબર. અને એનો દેહકોષ્ઠ કેવો છે, કેમ નાનો છે, એ બધું આપણે જોઈ લીધું, બરાબર. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના અલગ અલગ સિસ્ટમ વિશે સ્ટડી કરશું, બરાબર. ઓકે, થેન્ક યુ.